સુરતમાં બ્લેક ફિલ્મવાળી કાર લઈ ફરનારાઓ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં વાય જંકશન પર પોલીસે કાર્યવાહી કરી બ્લેક ફિલ્મવાળી કારને આંતરી કારની બ્લેક ફિલ્મ કાઢી દંડ કર્યો હતો। નવરાત્રીને ધ્યાનમાં રાખી સુરત શહેર ટ્રાફિક વિભાગની ટીમ એલર્ટ મોડ પર છે અને રાત્રિના સમયે અલગ અલગ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કાળા કાચ ગાડીઓ સામે કાર્યવાહી હાથ ધરાતી સુરતના પીપલોદ વાય જંકશન પર પોલીસ દ્વારા કાર્યવાહી કરી બ્લેક ફિલ્મ કાઢી કાર ચાલકને દંડ આપી કાર્યવાહી કરવામાં આવી હતી। કાળા કાચની ગાડીઓમાં નવરાત્રીમાં કોઈ અઘટિત બનાવ ન બને એની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। નવરાત્રીના તહેવારો ચાલી રહેલ છે અને સુરત શહેરમાં નવરાત્રી તહેવારો દરમિયાન અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, ટ્રાફિક વિભાગના જેસીપી સાહેબ, અમારા ડીસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની એવી એક ખાસ સૂચના છે કે જે ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી છે એ બ્લેક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને આવા વાહનો મળી આવે એમના બ્લેક ફિલ્મ રિમૂવ કરવાની કાર્યવાહી ચાલુ છે।